સાથે સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે તો સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા। સુરતના અડાજણની ટેકરાવાળા સ્કૂલ ચર્ચામાં આવી છે તો બીજી તરફ સેલ્ફ ફાઇનાન્સ અને વર્ગો બંધ કરવા માટે પત્ર લખાયો છે। ડીઈઓ દ્વારા રાજ્ય સરકારને પત્ર લખી ફરિયાદ કરવામાં આવી છે। સમાચાર સુરતથી સામે આવ્યા છે। પાલનપુર પાટિયામાં આઈએન ટેકરાવાલા હાઈસ્કૂલ 1999 થી કાર્યરત છે। શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમાર દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી છે। તો સુરતના અડાજણની ટેકરાવાલા સ્કૂલ ચર્ચામાં આવી છે તો સેલ્ફ ફાઇનાન્સ અને વર્ગો બંધ કરવા માટે પત્ર લખવામાં આવ્યો છે। ડીઈઓ દ્વારા રાજ્ય સરકારને પત્ર લખી ફરિયાદ કરવામાં આવી છે। પાલનપુર પાટિયામાં આઈએન ટેકરાવાલા હાઈસ્કૂલ 1999 થી કાર્યરત છે। શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમાર દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી છે। શાળા શરૂ કરવા માટે અપાયેલી માન્યતા રદ કરવા માટે ભલામણ કરવામાં આવી રહી છે તો શિક્ષણાધિકારી દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી। સુરતના અડાજણની ટેકરાવાલા સ્કૂલ ચર્ચામાં આવી છે। ડીઈઓ દ્વારા રાજ્ય સરકારને પત્ર લખી ફરિયાદ પણ કરવામાં આવી છે તો આ અંગે ફરિયાદ કરવામાં આવી છે।